અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પાટણની બહેરામૂંગા શાળાના દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની અદ્ભુત પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. આ ખેલાડીઓએ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ 15 મેડલ પોતાના નામે કરી શાળા અને પાટણ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે. રમતગમતના મેદાનમાં દિવ્યાંગતાને માત આપી આ ખેલાડીઓએ મેડલની વણઝાર લગાવી છે. કૃષ્ણજી ઠાકોર 2 સિલ્વર મેડલ, પ્રજાપતિ કાજલ 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ, કરિશ્મા દેવી પૂજક 2 ગોલ્ડ મેડલ તેમજ ક્રિશ પ્રજાપતિ 1 ગોલ્ડ મેડલ, રબારી નીતા 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ, રોહિત ઠાકોર 1 સિલ્વર મેડલ તેમજ પૂજા ઠાકોર 2 બ્રોન્ઝ મેડલ, કોમલ ડોસાણી 1 બ્રોન્ઝ મેડલ. ખાસ નોંધનીય છે કે 400 મીટર દોડમાં 3 મેડલ અને 800 મીટર દોડમાં 2 મેડલ મેળવી પાટણના ખેલાડીઓએ મેદાન ગજવ્યું હતું. શાળાના આચાર્ય ગેમરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કોચ વર્ષાબેન જોશી, શિલ્પાબેન ઠાકોર અને રાહુલ સલાટ દ્વારા આપવામાં આવેલી સખત તાલીમને આ સફળતાનો શ્રેય જાય છે. વિજેતા ખેલાડીઓને ગુજરાત સરકાર તરફથી મેડલ, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને પુરસ્કૃત કરવામાં આવશે. આગામી માર્ચ મહિનામાં આ ખેલાડીઓ રાષ્ટ્રીય ફલક પર ચમકવા માટે તૈયાર છે. 11-12 માર્ચ 2026 સાપુતારા ખાતે નેશનલ કક્ષાની પસંદગી માટે ઇન્વિટેશન સ્પર્ધા યોજાશે, જેમાં શાળાના 12 ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ પાટણનું પ્રતિનિધિત્વ કરશે. આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, ઉષાબેન બુચ તેમજ કુસુમબેન ચંદારાણા, મુંબઈ સ્થિત ટ્રસ્ટી મંડળ અને સમગ્ર શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ પણ ઝળકે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.